આજે અતિ આનંદની વાત છે કે રાજ્ય સરકારે એક જે નિર્ણય લીધો છે ખેડૂત માટે એ બહુ સારો નિર્ણય લીધો છે. આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, ઋષિકેશભાઈ, જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું. છેલ્લા 2 મહિનાથી આ જે વાત હાલતી હતી, 2 મહિનામાં હું દેખતો તો ખેડૂત બહુ દુઃખી હતા. એનો જે નિર્ણય લઈ અને ખેડૂતોને આજે જે સારો નિર્ણય લીધો એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું કે જ્યારે વીજપોલ નાખવાની વાત આવતી ત્યારે ખેડૂતને એડવાન્સ પૈસા ન મળતા, હેરાનગતિ હતી અને જે ભાવ ઓછા હતા. મોરબી જિલ્લાની વાત કરું 980 રૂપિયા હતા, 88 રૂપિયા હતા. સુરેન્દ્રનગર કચ્છમાં 380 રૂપિયા હતા. એ જે ભાવ હતા એથી ઘણો ખેડૂત નારાજ હતો અને ખેડૂતનો જે ઉકળાટ હતો એ તદ્દન સાચો હતો. અને ઉકળાટના આધારે જે સરકાર જે ઉકળાટ જે છે એ ખેડૂતને એના ન્યાય માટે નહોતો. એ ન્યાય દેવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ સારો નિર્ણય લીધો. છેલ્લા 2 મહિનાથી આ મુખ્યમંત્રીને મળવાની વાત હાલતી હતી, મળતા હતા, હર્ષભાઈને મળતા હતા, ખૂબ સારી રીતે વાતચીત કરી અને છેલ્લા આ પ્રોસિજર છે, છેલ્લા 1.5 મહિનાથી જે પ્રોસિજર કરવાની હતી, કારણ કે ખેડૂતના હિત માટેનો કાયમી પ્રશ્નો હલ થાય અને કાયમી ખેડૂતને ન્યાય મળે એવો જે આ નિર્ણય લીધો, ખૂબ ખૂબ હું સરકારનો આભાર માનું. ખેડૂતને પણ મારી નમ્ર વિનંતી છે કે આ નિર્ણય ખૂબ સારો લીધો. તમે જે મનમાં ધારો છો ને એથી ઓછામાં ઓછા 2.5 થી 3 ગણા પૈસા મળશે. જમીનના ભાવ છે એ ભાવના ડબલ ભાવ, જંત્રીના ભાવ નહીં. કોઈ પણ ગામ હોય તો જમીનના 15 લાખ રૂપિયા ભેગા હોય, 25 લાખ હોય, 30 લાખ હોય. જમીનના ખૂબ ભાવ વધી ગયા. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી જે વિકાસ, પાણીનો, ઉદ્યોગનો વિકાસના, રસ્તાના વિકાસના હિસાબે ખૂબ જમીનના ભાવ વધી ગયા. એટલે ખેડૂતની માંગણી સાચી હતી, એ સ્વીકારી રહી. પણ એની પણ કમિટી બનશે, કલેક્ટર, ખેડૂત, કંપની, અને એ કમિટી જિલ્લાવાઇઝ બની અને ખેડૂતને પૂરેપૂરો ન્યાય મળશે એવી મને આત્મવિશ્વાસ છે. અને સરકાર તરફથી ખૂબ હું ખુશી છું. છેલ્લા 2 મહિનાથી આ 2 કોર મારે, 1 કોર ખેડૂત, 1 કોર સરકાર, 2માં બેઠો હતો. મેં પણ ઘણી વાર દાંત કાઢતા કીધું સરકારમાં કે સાહેબ હવે મારો વજન ઘટતો જાય, 2.5 કિલો વજન ઘટ્યો, ઓપરેશન કિલો ન ઘટ્યો. એટલે દાંત કાઢતા કહેતા કે હવે વજન વધારશે તમારો, અને મારો વજન હવે